કે તો ભારતના વિવિધ રાજ્યોના દરિયા કિનારે આવેલા એવા બધા બીચીસ કે જેમને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યો છે, આને ધ્યાને રાખીને જોડકા ટાઈપના સવાલો પૂછી શકાય અથવા તો છૂટક ભાવે રિટેલમાં પણ સવાલો આવી જ શકે છે. તો વન બાય વન આપણે ગુજરાતથી ચાલુ કરીએ. જો ખાસ ધ્યાન રાખજો કયા રાજ્યો પાસે બ્લુ ફ્લેગ હાલના ધોરણે નથી એ પણ તમે સમજતા જાજો. ગુજરાતની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં આવેલો શિવરાજપુર બીચ 2020માં બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પ્રાપ્ત કરનારો ગુજરાતનો પહેલો દરિયાકાંઠો બનેલો છે. કમેન્ટમાં અચૂકપણે જણાવજો તમારામાંથી કેટલા મિત્રો બ્લુ ફ્લેગ શિવરાજપુર જઈ આવેલા છે. બરાબર, કોની સાથે ગયા હતા એવું બધું આપણે નથી જાણવું, અંગત બાબત છે, પણ કેટલા જઈ આવ્યા છે પૂછજો અને કહેજો. દીવ ખાતે ઘોઘલા બીચ, દોસ્તો આ કેન્દ્ર શાસિત પ્રદેશ છે દીવનો ઘોઘલા બીચ છે, તો તેને પણ આ પ્રકારનું પ્રમાણપત્ર મળ્યું. મહારાષ્ટ્રમાં હાલમાં જ ઓક્ટોબર 2025માં 5 જેટલા બીચને આ પ્રકારનું પ્રમાણપત્ર મળ્યું છે, જેનું આપણે શોર્ટ ફોર્મ SN પાગલ તરીકે યાદ રાખીશું. ઓકે, તેના આફ્ટર કર્ણાટકમાં 2 બીચ છે દોસ્તો, કાસરકોડ અને પડુબિદ્રી. આ બંને જે કર્ણાટક સાથે જોડાયેલા છે. કેરળની અંદર દોસ્તો 2 છે, કપ્પડ અને ચાલ. દોસ્તો આ કપ્પડ છે ને કોઝિકોડ નજીક આવેલું છે, જેને સ્થાનિક લોકો કપ્પડુના નામથી પણ ઓળખે છે. આ વાસ્કો દી ગામા જ્યારે ભારત આવેલો ત્યારે કપડુના બંદરે અથવા કપડુના દરિયા કિનારે જ ઉતરાણ પામેલો, એટલે કપ્પડ અને ચાલ, બરાબર, આ બંને કેરળ સાથે જોડાયેલા છે. લક્ષદ્વીપમાં દોસ્તો કડમટ અને મિનિકોય થુંડી. લક્ષદ્વીપમાં 2 જગ્યાએ 2 બીચને આ પ્રકારનો ટેગ મળવા પાત્ર થયો છે. એવી રીતે અંદામાન નિકોબારમાં રાધાનગર, જે હેવલોકનો 7મો બીચ પણ કહેવાય, તો રાધાનગર જેને વિશ્વના સુંદર દરિયા કિનારાઓ પૈકીનો એક દરિયા કિનારો માનવામાં આવે છે, તો એ પ્રમાણપત્ર એને મળેલું છે. પુડુચેરીમાં ઈડન બીચ, ખાસ ધ્યાન રાખજો, ઈડન ગાર્ડન અલગ જગ્યાએ આવેલું છે, ઈડન બીચ પુડુચેરીમાં આવેલું છે. તમિલનાડુમાં કોવલમનો દરિયા કિનારો મહત્વનો છે, એને આ બીચ મળે છે. આંધ્રપ્રદેશમાં ઋષિકોંડાનો બીચ, ઋષિકોંડા અને ઋષિકુલ્યા બંને અલગ વસ્તુ છે. ઋષિકુલ્યા નદી છે દોસ્તો, આ ઋષિકોંડાનો દરિયા કિનારો આંધ્રમાં આવેલો છે. અને ઓડિશામાં તાજેતરમાં પુરી ગોલ્ડન બીચ અને સુનાપુર. તો આટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના.